હેલો, હું નિધિ વૈષ્ણવ છું. મેં મારું 8 થી 10 ધોરણનું ભણતર વિસાવદરની NC પરમાર ગર્લ્સ હાઈસ્કૂલમાંથી 2008 થી 11 દરમિયાન કર્યું હતું. અત્યારે હું સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે છેલ્લા 6 વર્ષથી એમેઝોન સિએટલ ઓફિસમાં કામ કરું છું. હું મારી એજ્યુકેશન જર્ની વિશે વાત કરું તો મેં 11th-12th સાયન્સ મોદી સ્કૂલ રાજકોટ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ અને માસ્ટર્સ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ડેલસ યુએસમાંથી કર્યું અને ત્યારબાદ મને એમેઝોનમાં જોબ મળી. પરંતુ જે મારું પાયાનું ઘડતર થયું હતું એમાં NC પરમાર ગર્લ્સ હાઈસ્કૂલનું બહુ જ મહત્વનું યોગદાન છે. મને યાદ છે કે સૌથી પહેલો લેક્ચર અમારો અલ્પા ટીચર જે ત્યારે અમારું ઇંગ્લિશ લેતા એમણે લીધેલો હતો અને એમણે મને કહ્યું કે આવતીકાલે તારે પ્રાર્થના સભામાં આજનો મહિમા બોલવાનો છે. મને બહુ ડર લાગેલો, પરંતુ ત્યારે જે વકૃત્વ કળા શીખવા મળી એ વસ્તુ અત્યારે મને વિઝા ઇન્ટરવ્યુઝ, કોન્ફરન્સીસ અને ઓફિસ ઇવેન્ટ્સમાં બહુ જ કામમાં આવે છે. અને આખી મારી એજ્યુકેશન જર્ની દરમિયાન કઈ રીતે સાયન્ટિફિક રીતે વિચારવું, કઈ રીતે કંઈક નવા સંશોધનો કરવા, એ વસ્તુ મને ભડાણિયા સર અને દીપલ ટીચર પાસેથી શીખવા મળેલી. મને યાદ છે કે અમે લોકો વિજ્ઞાન મેળામાં ભાગ લેવા ઈચ્છતા હતા અને દીપલ ટીચરે કહ્યું કે તમને જે પણ ટોપિક ગમતો હોય એના વિશે કંઈક નવું વિચારો અને કંઈક નવું બનાવો. અને અમે લોકોએ કર્યું હતું અને અમે જિલ્લા કક્ષા સુધી વિજ્ઞાન મેળામાં ગયેલા. અને અત્યારે મારા ફ્રેન્ડ્સ લોકો બધા જીમમાં જાય છે, યોગા ક્લાસ કરે છે, અલગ અલગ ક્લાસીસ કરે છે, પણ અમે જે કઈ રીતે એક્સરસાઇઝ કરવી, કઈ રીતે ખુદની હેલ્થનું ધ્યાન રાખવું, એ બધું કૈલાશ ટીચર પાસેથી શીખેલા હતા. એ અમારું શારીરિક શિક્ષણ લેતા ત્યારે અમને લોકોને એક્સરસાઇઝ યોગા કરવામાં બહુ કંટાળો આવતો. ખાલી રમત ગમત કરવાની હોય કે રમવાનું હોય, ખોખો કબડ્ડી, તો એ બધામાં મજા આવતી. બટ અત્યારે હવે એક્સરસાઇઝની પણ વેલ્યુ સમજાય છે. અને આ ઉપરાંત એનસીપીમાં ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અલગ અલગ જે તકો મળેલી, ફોર એક્ઝામ્પલ મને વાંચે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ જવા મળેલું, તો એ બધી વસ્તુઓ એ જે ઘડતર કરવામાં, કંઈક નવું કોન્સ્ટન્ટલી વાંચ્યા કરવામાં એમાં બહુ જ મહત્વનો ફાળો આપ્યો છે. અને હું પોતે ઉચ્ચતર માધ્યમિક શાળાના NC પરમારના ટીચર્સ પાસેથી નથી ભણી, પણ અમે જ્યારે પણ કંઈ બી લોબીમાં પાસ થઈએ અથવા તો કંઈ પણ સ્ટાફ રૂમમાં જવાનું થાય તો બધા ટીચર્સ પૂછતા કે કેવું ચાલે છે ભણવાનું, શું ચાલે છે, કંઈ પણ તકલીફ હોય તો કહેજો. અને એ વસ્તુ બધા ટીચર્સ સાથે બી જે કનેક્ટ થયા હતા કે અમે કોઈ પણ ટીચર્સ પાસે કંઈ પણ વસ્તુ વાત કરી શકતા અને એ લોકો એ વસ્તુ સોર્ટ આઉટ બી કરતા. સો અત્યારે હું જે નવા એડમિશન લેવા માંગતા સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સને એ જ કહીશ, તમે માર્ક્સ તો સારા લાવશો અને સરસ રીતે ભણજો અને એમાં કોઈ ઇશ્યુ નથી, પરંતુ ટીચર્સ પાસેથી લાઈફના જે લેસન્સ છે, અલગ અલગ વસ્તુ તમને શીખવાડે છે અને એ પણ શીખજો. ઓલ ધ બેસ્ટ. અને હું અત્યારે NC પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ માટે દિલથી ઋણી છું. થેન્ક યુ.